जय माताजी मित्रों, केम छो आप? कुशल मजामां हशो। અને બસ અમે આજે કચ્છની અંદર એક એવું દેવસ્થાન હું ગોતીને આવ્યો છું તમારા માટે ખાસ કરીને, કે આ મંદિર એક એવું છે કે અહીંયા માતાજીની મૂર્તિ કે એનો પ્રતિકૃતિ કાંઈ નથી, પણ માતાજીની ચૂંદડી પૂજાય છે। માતાજીના આદેશથી પૂતળાઓએ અહીંયા પાછળની સાઈડમાં એક રાતમાં તળાવ ખોદીને આ ગામની માટે અર્પિત કરેલું। તો એમના વિશે પણ આપણે જવું છે, એમના પણ દર્શન કરવા છે। ચાલો સાથે મળીને માતાજીના દર્શન કરીએ। જય સિયારામ, જય માતાજી। મિત્રો, આ મંદિર પરિસરમાં અમે આવ્યા અને અહીંના સ્થાનિક લોકોને અમે મળ્યા, મેનેજમેન્ટને અમે મળ્યા। તો અહીંયાથી અમને એક વાત એવી જાણવા મળી કે અહીંયા કેન્સર જેવા હઠીલા રોગો પણ માતાજીએ, અસાધ્ય રોગો કહેવાય ને, કે ભાઈ આજના જે જમાનામાં એની કોઈ ઈલાજ નથી, પણ પૂરી શ્રદ્ધાથી અગર જો આ મંદિરે કોઈ માનતા કરે છે અને માતાજીના દર્શને આવે છે તો કેન્સર જેવા અસાધ્ય રોગોનો પણ નિવારણ અહીંયા થયું છે, એવા ઘણા દાખલા છે। અને કેમ ન હોય, કારણ કે જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી। હું ઘણી વખત આ વાત કરું છું, પણ મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે ભાઈ માતાજી પ્રત્યે આપણી આસ્થા એ પણ જરૂરી છે અને વિજ્ઞાન પ્રત્યે આપણો વિશ્વાસ એ પણ જરૂરી છે। સાથે સાથે બંને વસ્તુનો સમન્વય કરીને આપણે તંદુરસ્ત રહીએ। તો મિત્રો, આ હતું ડોણ ગામ અને ડોણ ગામની અંદર આયુ માતાજીનું મંદિર। અને આ મંદિરની વિશેષતા અમને એ લાગી, અહીંના લોકો ઉપરથી અમને એ જાણવા મળ્યું કે આ મંદિરની અંદર કોઈ મૂર્તિ નથી, પણ માતાજીની ચૂંદડી અહીંયા માતાજીના સ્વરૂપમાં જ પૂજાય છે। અને આજ દિન સુધી ચૂંદડીને કોઈ ટચ કરીને પાછળ જોયું નથી। અને એમ કહેવાય છે કે એવી એક લોકો કહે છે કે પાસ્ટમાં કોઈ ભાઈ આ પ્રયત્ન કરેલો અને જોયું તો તે બંને આંખે આંધળા થઈ ગયા, તેવી અહીંની લોકો કહે છે। તો અમને આ થોડુંક યુનિક લાગ્યું અને કન્સેપ્ટ એવો લાગ્યો કે માતાજીના દર્શન તમારી સુધી પહોંચાડવા જોઈએ, તો એક એવો પ્રયાસ અમે કર્યો છે। અને જે આ તળાવની વાત હતી, તે તળાવ જે ભૂતે બનાવ્યું છે તેવું પણ અહીંના સ્થાનિક લોકો દ્વારા અમને જે જાણવા મળ્યું તે માહિતી બધી અમે તમારી સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કર્યો છે। અને બસ વિશેષ કોઈ માહિતી અમને પ્રદાન ન થતાં બસ એટલું બતાવીને આ વિડીયો હું અહીંયા વિરમું છું। બની રહેજો, સાથે મળીને મજા કરશું। જય સિયારામ, જય સનાતન ધર્મ, જય માતાજી।